વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। સમાચાર જોઈએ સુરતના। તો સુરતના પૂર્વ કોર્પોરેટરે પીએમ મોદીને પત્ર લખ્યો, જેમાં સુરત મનપાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સોલિડ અને બગીચાના કચરા વ્યવસ્થાપનમાં મનપા નિષ્ફળ હોવાના દાવા કરાયા છે। સુરતમાં રોજ 3000 મેટ્રિક ટનથી વધુ સોલિડ કચરો ઉત્પન્ન થાય છે। 25000 મેટ્રિક ટન સોલિડ કચરાનો નિકાલ કરવામાં પ્લાન જ ઘડવામાં આવ્યો ન હતો। સંપૂર્ણ સોલિડ વેસ્ટ પ્રોસેસ થતું નથી, જે લેન્ડફિલના ઓવરફ્લો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તરફ દોરી જાય છે। વિજય પાનસેરિયાએ બાગ બગીચા કચરા વ્યવસ્થાપનમાં સંપૂર્ણ નિષ્ફળતા બાબતે રજૂઆત કરી હતી। બગીચા અને ઉદ્યાન કચરો જે મોટો વોલ્યુમ ધરાવે છે, તેને કોઈપણ પ્રમાણમાં અલગ કરવામાં આવતો નથી। તેને વૈજ્ઞાનિક રીતે કોઈપણ નિકાલ કરવામાં આવતો નથી। તેમણે કહ્યું કે મનપા કચરા વ્યવસ્થાપનના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં સંપૂર્ણપણે નિષ્ફળ છે। સુરત મહાનગરપાલિકાએ જે આંકડાઓ સાથે છેડછાડ કરી ખોટા આંકડા રજૂ કરે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ લીગમાં સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સ્વચ્છતાના પ્રણેતા છે, પરંતુ સુરત જ્યારે પણ આ રીતના એવોર્ડ લેવાનો હોય ત્યારે ખોટા મિસગાઈડ કરતા આંકડા રજૂ કરે છે। સૌથી પહેલાં જે ડોર ટુ ડોર કચરો નિકાલ કરવામાં આવે છે અને જે ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવે છે, સુરતમાંથી રોજ 3000 મેટ્રિક ટન જેટલો કચરો બહાર નીકળે છે, પરંતુ એ પ્લાન્ટની કેપેસિટી જ નથી કે રોજનું એટલું નિકાલ કરી શકે। એની કેપેસિટી 500 થી 600 મેટ્રિક ટન નિકાલ કરવાની છે, તો આ 2500 મેટ્રિક ટન કચરાનું થાય છે શું? તો એ ત્યાં ઢગલો કરી દેવામાં આવે। કોઈ પણ સાયન્ટિફિક રીતે એનો નિકાલ કરવામાં નથી આવતો અને આને જે પણ કોન્ટ્રાક્ટર હોય છે એમને કરોડો રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવે છે।